એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું। શાસન અધિકારી દ્વારા રજૂ કરાયું અને 2024-25નું ડ્રાફ્ટ બજેટ 1094 કરોડનું રજૂ કરાયું। ડ્રાફ્ટ બજેટ શાસન અધિકારી દ્વારા ચેરમેનને આપવામાં આવ્યું। ડ્રાફ્ટ બજેટ આગામી દિવસોમાં સુધારા વધારા કરીને સ્કૂલ બોર્ડ ચેરમેન રજૂ કરશે। બજેટની જોગવાઈઓ પર નજર કરીએ તો વિદ્યાર્થીનીઓ માટે કરાટે, યોગા અને સેલ્ફ ડિફેન્સ તાલીમ, સ્પોર્ટ્સ સંકુલનો વિકાસ, એડમિનિસ્ટ્રેશન માટે બેસ્ટ સ્કૂલ એવોર્ડ, બેસ્ટ ઇનોવેશન માટે શાળાને એવોર્ડ વગેરે બજેટ જોગવાઈઓ કરાઈ છે। 947 કરોડ પગાર પાછળ ખર્ચ થશે। વિદ્યાર્થીઓની હાજરીથી 85થી 90% સુધી પહોંચી છે। ધોરણ 8 પછી બાળકને તકો મળે તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે। સ્કૂલને વિવિધ પ્રકારના એવોર્ડ મળશે। પીઝા એક્ઝામ માટે ખાસ તાલીમ અપાશે। આપણો સાંસ્કૃતિક ધરોહર, સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક વારસો આપણા દેશ માટે જાનની બાજી જેણે વિદા કરી છે એવા શહીદો, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એક જુદા પ્રકારની પ્રવૃત્તિ શાળાઓની અંદર થાય એ માટેનો અમે પ્રયત્ન કરવાનો છે। રાજ્ય સરકારની મદદથી આપણા ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી પુરસ્કૃત જે શિક્ષણ યોજનાઓ છે, સ્કોલરશિપ યોજનાઓ છે, એની અંદર પણ ચાલુ વર્ષે આપણા બાળકો વધુમાં વધુ બાળકો ભાગ લે। 31 માર્ચ 2024ના રોજ આ એક્ઝામ થવાની છે, એમાં બાળકો ભાગ લે એ માટેનો અમે પ્રયત્ન કરવાના છીએ। આપણા બાળકો પીઝા એક્ઝામ એટલે યુપીએસસી, જીપીએસસી નહીં, આ ઇન્ટરનેશનલ કક્ષાની એક્ઝામમાં પણ આપણો બાળક સફળ થાય એ માટે પ્રાથમિક કક્ષાએથી જ આ બાળકોને તાલીમ મળે એ માટેનો પ્રયત્ન કરવાના છીએ। જુદા જુદા પ્રકારના પ્રેરણાથી પ્રવાસો કરવામાં આવે। મોટિવેશનલ સ્પીકરો કે માનો કે કલેક્ટર થયા હોય તો પ્રાથમિક કક્ષાએથી કલેક્ટર થવા માટેની મંજિલ એમણે કેવી રીતે પસાર કરી, તો લિજન્ડ્સ ઓન વોલ, રોડ શો, આવા જુદા જુદા પ્રકારના કરીને આવા મહાનુભાવો સાથે પણ બાળકોની મુલાકાત કરવામાં આવે તો જેથી કરીને એક બાળકોને પ્રાથમિક કક્ષાએથી એક મોટિવેશન મળે, પ્રેરણા મળે। આપણા બાળકોને શિક્ષણની સાથે ગુણવત્તાલક્ષી શિક્ષણની સાથે સાથે સંસ્કારલક્ષી શિક્ષણની સાથે જીવન ઉપયોગી વ્યવસાયલક્ષી શિક્ષણ, મોટર સ્કિલ એક્ટિવિટી મળે એ માટે બજેટની અંદર વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે અને સિગ્નલ સ્કૂલ સાથે અનંત નેશનલ યુનિવર્સિટી સાથે MOU કરી અને બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ માટેની તાલીમ મળે એ માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણો ઓલિમ્પિક ઉત્સવ 2036ની અંદર દેશની અંદર અમદાવાદ યજમાન છે, તો અત્યારથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો મોટા પાયા પર વ્યક્તિગત રમતો, સાંઘિક રમતોમાં ભાગ લઈ શકે, એમને મોટિવેશન, પ્રેરણા મળે એ માટે એમનું કોચિંગ મળે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। મને આપને કહેતો આનંદ થાય છે કે ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી સ્કૂલ બોર્ડની શાળાઓની અંદર શિક્ષકોની ઘટ હતી। 700 કરતાં વધારે જિલ્લા પદ્ધતિ શિક્ષકો આપી આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અંદર જો શિક્ષક છે તો બાળક છે એટલે તમામ શિક્ષકોની ભરતી કરી છે, જેથી કરીને આપણી જે નેમ છે એકેડેમિક સ્ટ્રેન્થ વધારવા માટેના પ્રયત્નો છે એની અંદર ચોક્કસ આપણે અપેક્ષિત લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકીશું। બાકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઐતિહાસિક નિર્ણયો લીધા છે કે દરેક કાઉન્સિલર 2.5 લાખનું બજેટ આપે, સંસદ સભ્યો બજેટો આપે, ધારાસભ્યો બજેટો આપે, કોર્પોરેશન બધા સ્વર્ણની બજેટમાંથી બજેટ આપે। એટલે કોર્પોરેશનની પણ ટોપ પ્રાયોરિટી એજ્યુકેશન છે એને ધ્યાનમાં રાખીને જે બજેટનો જે બાબતો રજૂ કરવામાં આવેલી છે, કુલ એકંદરે હું આપને કહું કે ટીમ સ્કૂલ બોર્ડ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારની મોટિવેશન પ્રેરણાથી એક સર્વાંગી વિકાસ, એક ઐતિહાસિક શિક્ષણલક્ષી બજેટ આજે રજૂ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। ગત વર્ષે અમે શિક્ષણ માટે 100% પ્રયત્નો કર્યા હતા, આ વર્ષે પણ 100% કરતાં વધારે લક્ષ્યાંકો તમામ બાળકો 1,66,000 બાળકોને પણ ગુણવત્તાલક્ષી શિક્ષણ સાથે સાથે બાળકોનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય એ માટેનો અમે પ્રયત્ન કરવાનો છે। મુખ્ય વિશેષતાઓ શું છે? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદનું સામાન્ય સભાનું આ બજેટ આજે સ્કૂલ બોર્ડના સન્માનીય ચેરમેન શ્રી વિપુલ સેવક, ડૉક્ટર સુજય મહેતા સાહેબ, વાઇસ ચેરમેન વિપુલ સેવક સાહેબ, અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર CM ત્રિવેદી સાહેબ અને સમગ્ર બોર્ડ સમક્ષ આજે રજૂ કરવામાં આવ્યું। લાસ્ટ યર 1,071 કરોડનું બજેટ હતું, આ વર્ષે એટલે કે વર્ષ 2024-25 માટેનું 1,094 કરોડનું બજેટ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલું છે।
947 કરોડ પગાર અને સેલરી પાછળ, 57 કરોડ શિક્ષકને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પાછળ અને 80 કરોડ રૂપિયાની જોગવાઈ શાળાઓ અને માળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચ કરવા માટેની બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. આ બજેટ ઐતિહાસિક બજેટ એટલા માટે છે કે લાસ્ટ યર અમે એકેડેમિક સ્ટ્રેન્થ વધારવા માટેનો જે બજેટનો મંત્ર હતો એ મંત્રને ધ્યાનમાં રાખીને લાસ્ટ યર અમે શાળાઓની અંદર ગુણવત્તાલક્ષી શિક્ષણ રાજ્ય સરકારની મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગતની જે સ્કૂલો છે અને બાકીની સ્કૂલોનો પણ એ અંતર્ગતનું મૂલ્યાંકન થાય એ માટેના અમે પ્રયત્નો કરેલા અને એને ધ્યાનમાં રાખીને FLN ફ્રી આપણી શાળાઓ જાહેર કરવામાં આવી. વિદ્યાર્થીઓની હાજરી 85થી 90% પહોંચી. ગુણવત્તામાં શાળાઓ A ગ્રેડ સુધી લગભગ શાળાઓ પહોંચી. એના કારણે આ વર્ષે પણ અમે એકેડેમિક સ્ટ્રેન્થ 2.0 આ અમારા આ વર્ષના વર્ષ 2024-25નો બજેટ મંત્ર છે. તદનુસાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અંદર શું કરવામાં આવશે તો અમારું મેઇન ફોકસ છે તો ધોરણ 8 એટલે કે ઉચ્ચ પ્રાથમિક બાળક પ્રાથમિક શિક્ષણ લીધા પછી શિક્ષણની એને તકો અને સગવડો મળે એ માટે બજેટની અંદર ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓને હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય, સર્વાંગીણ વિકાસ થાય, પછી સ્કિલ ડેવલપમેન્ટ હોય કે અન્ય પ્રકારની જોયફુલ લર્નિંગ હોય, લર્નિંગ વિધાઉટ લોડ હોય, એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષણની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, વિદ્યાર્થી, શાળા, શિક્ષક, પ્રિન્સિપલ આખું પોષણ કડી છે. પોષણ કડીને પ્રોત્સાહન મળે એ માટે તમામ કેટેગરીને ધ્યાનમાં રાખીને એવોર્ડ માટેની જોગવાઈઓ બજેટની અંદર કરવામાં આવી છે કે બેસ્ટ સ્કૂલ, બેસ્ટ સ્ટુડન્ટ, બેસ્ટ SMC, બેસ્ટ એડમિનિસ્ટ્રેશન, ઇનોવેશન ઇન ધ સ્કૂલ. એટલે જે શાળાઓની અંદર જે ઇનોવેશન બાબતો થાય છે એ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે બજેટની અંદર વિશેષ જોગવાઈઓ કરી છે. સંસ્કૃતોનો દાદા દાદીનો ઓટલો, જે આપણે ગુજરાતીમાં કહેવત છે કે મૂડી કરતો વ્યાજ વધારે વાળું હોય છે, તો નાના બાળકો આપણા ત્યાં ભણવા માટે આવે છે. દાદા દાદી આપણા શાળાની અંદર SMC આવે છે, વાલી મિટિંગો થતી હોય છે, પણ દાદા દાદી પણ શાળાની અંદર આવી એમના પુસ્તિકાઓ અને કેવા પ્રકારની રાજ્ય સરકારની મદદથી શિક્ષણની યોજનાઓ, ગુણવત્તાલક્ષી શિક્ષણ, માળખાકીય સુવિધાઓ સાથેનું સારું શિક્ષણ શિક્ષકો આપી રહ્યા છે એ પણ જુએ અને એમના અનુભવો પણ ત્યાં સંસ્કાર ચોરો અંતર્ગત બાળકોને અને શિક્ષકોને કે એ માટેનો એક નમ્ર પ્રયાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી થવાનો છે. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.